ચાલો ખેડૂત મિત્રો, હું રમણીભાઈ કોટડિયા. આપણે યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે આપણે ટૂંકી અને ટચ અને સચોટ અને સરળ માહિતી જે અડધો કલાકમાં બીજા વ્યક્તિઓ સમજાવતા હોય છે હું તમને માત્ર 5 મિનિટની અંદર એ બહુ સરળતાથી સમજાવીશ કે ખેતી જમીનના ટુકડા પડતા અટકાવવા માટે એકત્રીકરણનો કાયદો જે છે એ શું કહે છે. એકત્રીકરણ અધિનિયમ 1947ની જોગવાઈઓ પ્રકરણ 14 નીચે એ જે જોગવાઈ આવી એનો હેતુ શું છે? તો અતિ નાના ટુકડા થતા જાય તો પછી ખેતીની જમીન જે છે નફાકારક ન રહે. એક તો શેઢાપાડામાં જાજી જગ્યા આવી જાય, ઉપરાંત ખેતી કરવી પણ મોંઘી પડે. આવા સંજોગોમાં જમીનના વધારે નાના ટુકડા થતા અટકાવવાના હેતુથી અને મોજૂદ ટુકડાઓ હોય ને ભેગા કરીને એકત્રીકરણ પણ થાય. આવા અનેકવિધ હેતુથી એ જમીનો જે છે એ માટે થઈ અને ટુકડાધારાનો કાયદો અમલમાં આવ્યો. ટુકડાધારાનો કાયદો જે છે ને એ એરિયા વાઇઝ જુદો જુદો છે, એટલે જ એને સ્ટાન્ડર્ડ એરિયાના ટુકડા તરીકે ઓળખાવવામાં આવે છે. સ્ટાન્ડર્ડ એરિયાના ટુકડામાં સરકાર વખતો વખત જે નક્કી કરે એવા વિસ્તારો માટે થઈને અલગ અલગ માપદંડ પણ રાખવામાં આવેલા છે. એટલે કે જે એક જગ્યાએ ટુકડો ગણાતો હોય બીજી જગ્યાએ ટુકડો ન પણ ગણાય. દાખલા કે કિનારીની જમીન જે છે નર્મદા કાંઠાના વિસ્તારોને મોટી નદીઓના કાંઠાના વિસ્તાર લાગુ પડે છે. હવે સૌરાષ્ટ્રમાં કે નદી કાંઠાનો વિસ્તાર એને આવી જમીન જે છે ટુકડાધારા નીચે લાગુ પડતી નથી. એટલે આપણે કે ક્યારીની જમીન શબ્દ કોઈ સાંભળેલો જ નથી, પણ ક્યારીની જમીન તમે દક્ષિણ ભારતની અંદર જાઓ તો ઘણી બધી જગ્યાએ ક્યારીની જમીન લાગુ પડે. તો એને સ્ટાન્ડર્ડ એરિયાના ઠરાવો કહેવાય. સ્ટાન્ડર્ડ એરિયામાં તપાસ કરી રાજ્ય સરકારનું જાહેરનામું બહાર પાડી એવા ગામ, એમાં મહાલ એટલે તાલુકો અને એવા જિલ્લાની અંદર સ્થાનિક સ્તરના વિસ્તાર તરીકે એક જાહેર કરે અને કલમ 3 નીચે જે છે ત્યાં અલગથી ટુકડો મંજૂર થાય. આવી જોગવાઈઓ જે છે એ રાજ્યપત્ર પ્રસિદ્ધિ આપી અને કલમ 4ની પેટા કલમ 2 ની અંદર એના વાંધાવચકા મગાવી અને એ સમન્યાંતરે જાહેર કરતી હોય છે. અત્યારે સ્ટાન્ડર્ડભૂત પ્રમાણ જે છે એ આપણે જાણીએ એટલે મૂળભૂત લગભગ એવરેજ ટુકડાઓ સરખા હોય આખા ગુજરાતમાં. આવી મેં વિસ્તારથી હમણાં જે વાત કરી એને લાગુ ન પડતી હોય એ સિવાયના સૂકી જમીન માટે પહેલા 3 એકર હતું, હવે એ 2 એકર છે. એટલે ઓછામાં ઓછી જમીન 80-94 મીટર જમીન જે છે રહેતી હોય તો એ ટુકડાધારો લાગુ પડતો નથી. એમાં 1 મીટર પણ ઘટી ગઈ તો પછી ટુકડાધારો લાગુ પડે. આવી જમીનમાંથી ટુકડાધારા નીચે બચાવવા માટે થઈને તમારે એને પિયતમાં ફેરવી નાખવી પડે. અને જો એને તમે પિયતમાં ફેરવી નાખો તો આવી જમીન જે 40-47 એટલે 1 એકર સુધીની જમીન જે છે એ ટુકડાધારાથી બચી શકાય. પરંતુ હજી પણ આમાં 1 મીટર જમીન જો ઘટે તો એ ટુકડાધારામાં વહી જાય. તો એના માટે થઈ અને અલગ અલગ જોગવાઈઓ બાગાયતની છે. બાગાયતનમાં જો તમે ફેરવી નાખેલું હોય તો મહેસાણા, વિરમગામ, બનાસકાંઠા વગેરેના ભાગોમાં બાગાયતન ફિક્સ જ છે. અને આપણે ત્યાં પણ જો બાગાયતન એટલે એક હવા વીઘો આપણે ત્યાં કહીએ છીએ એટલે 20 ગુંઠા એની અંદર જો તમે ઓછામાં ઓછા 30x30 ની અંદર વૃક્ષો વાવો તો 120 વૃક્ષથી ઓછા નહીં એટલા વૃક્ષો તમારે વાવવા પડે. અને એટલા વૃક્ષો વાવી દો તો એને ટુકડાધારો લાગુ પડશે નહીં. બાગાયતનમાં ફેરવી નાખવી પડે, આંખ પણ ફેરવી નાખવો પડે, પછી જ એનો કટકો કરાય તો એ ટુકડાધારા લાગુ પડે નહીં. એવી જ રીતે ડાંગરના વાવેતરની જમીન હોય તો એને આવું કંઈ બાગાયતનમાં ફેરવવાની જરૂર જ નથી. તમામ જગ્યાએ જે ડાંગરના વાવેતર નોંધાયેલા છે એને 20 ગુંઠા સુધીનો ટુકડો થઈ શકે. તમે જોયા હશે કે ડાંગર વાવવાવાળા જે છે ખાડો કરે, આખો પાળો કરે. એટલે દરેક પાળો એક ટુકડો છે, પરંતુ એ પાળો વ્યક્તિગત નાના મોટો હોઈ શકે પણ ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે 20 ગુંઠાનો હોય તો એ ટુકડો ટ્રાન્સફરેબલ છે. અને સ્વતંત્ર ટુકડો મૂળમાંથી જો હોય તો એને ટુકડાધારો લાગુ પડવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો, કારણ કે કાયદો ત્યાર પછી આવેલો છે. એટલે મૂળભૂત ટુકડાધારો લાગુ પડતો નથી. કૂવા માટે સિંચાઈની જમીન હોય એટલે પઠ્ઠું જેને આપણે કહીએ એ જો જુદું પાડેલું હોય તો પઠ્ઠાને પણ ટુકડાધારો લાગુ પડતો નથી. આ ટુકડાધારા માટેની એક અલગથી મેં તમને માહિતી આપી. ટુકડો જે છે એ કાયદાની પરિભાષામાં એક ઠરાવેલો શબ્દ છે. એટલે દરેક જગ્યાએ ટુકડો જે મોજૂદા ટુકડો હકપત્રકની અંદર નોંધવામાં આવે અને હકપત્રકમાં જો પ્રમાણભૂત ટુકડાની નોંધ થાય તો પછી આવો ટુકડો તમે સ્વતંત્ર રીતે હોય વેચી શકો. નહીતર આવો ટુકડો પ્રતિબંધિત થઈ જાય. અને ટુકડાધારાનો પ્રતિબંધિત થઈ ગયો હોય તો એના માટે પ્રવર્તમાન જંત્રીના 10% ભરી અને એમાંથી તમે બચી પણ શકો છો એવી પણ જોગવાઈ છે. તેમ છતાં રેવન્યુ કોડની કલમ 191 મુજબ ઠરાવેલી જમીન ટુકડાધારામાં જો આવતી હોય તો એને નોટિસ બજાવી 6 મહિનાની એક મુદતની એક નોટિસ બજે એને એજન્ટ રાખી અને નોટિસ ચોંટાડવામાં આવે અને ટુકડાધારા અંગેની નોંધ જે છે 135D મુજબ કરવામાં આવે. આખરી નોટિસ પ્રમાણિત થઈ જાય તો ટુકડાધારાની પ્રતિબંધિત કલમ 6 અને પેટા કલમ 2 નીચે આવી જમીન જે છે એ ટુકડાધારા નીચે એ આવી જાય. આવી જોગવાઈ જે છે એ સ્પષ્ટ છે અને એ માન્ય રાખવી પડે. ટુકડો જ્યારે થાય ત્યારે આવી જમીનનો ટુકડો આખો વેચી શકાય પણ ટુકડાધારાની મંજૂરી મળી ગયા પછી. એટલે ખાસ ધ્યાન રાખવી કે ટુકડો જે છે થવો ન જોઈએ. ટુકડો થઈ જાય તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. અને આવા ટુકડાઓને ભેગા કરીને એકત્રીકરણ કરી શકાય એની વાત આપણે અલગથી કરીશું. અત્યારે તો મોજૂદા ટુકડાની આપણે વાત કરી. કલમ 7માં જે ઠરાવેલી છે એ પ્રમાણે મોજૂદા ટુકડા જે છે
એ મૂળ માલિક હોય એ સિવાય કોઈને એ ટ્રાન્સફર કરી શકાય નહીં, વારસા હક નાખી શકાય. જિલ્લા જમીન વિકાસ બેંક, કોઈ સહકારી મંડળી એની પાસેથી લોન લેવા માટે થઈ અને તમે તારણમાં મૂકી શકો, પરંતુ તબદીલ કરી શકાય નહીં. એટલે કે આવી જમીન ઉપર લોન મળી શકે પરંતુ વેચાણ થઈ શકે નહીં. આવી જોગવાઈ જે છે એ ટુકડા ધારા નીચે સ્પેશિયલ કરવામાં આવી છે. હું રમણીકભાઈ કોટડિયા આવી તમને અવનવી માહિતીઓ જે છે આપતો રહું છું અને તમે જે છે એ યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખજો એટલે તમને આવી વિગતવાર માહિતી જાણવા અને સમજવા મળશે.